હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે છે કેવડા ત્રીજ, એટલે હું કેવડા ત્રીજ રહી છું. તો પહેલા તો બધાને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. અને અત્યારે આપણે છે ને પૂજા ચડાવવા જવાનું છે શંકર મંદિરે. અને અત્યારે જવાનું થયું ને તો જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આગળ કાંઈ નહોતું, પણ મારે જ્યારે પૂજા ચડાવવા જવાનો ટાઈમ થયો ને ઝીણો ઝીણો વરસાદ પણ આવે છે. પણ તોય આપણે પૂજા ચડાવવા તો જવું જ પડશે. એટલે પૂજાની બધી જો તૈયારી પણ મેં અહીંયા કરી લીધી છે. જે વસ્તુ બધી લઈ જવાની હોય ને બધી વસ્તુ જો આપણે આમાં ઝબલામાં ભરી લીધી છે. કેમ કે પલળે તો આમાં છે ઘઉં ને ચોખા, પછી આમાં છે 5 જાતના ફ્રૂટ્સ, પછી આમાં પંચામૃત છે, પછી નાગરવેલનું પાન, નાગલો ચૂંદડી, દીવા, અગરબત્તી, પછી આમાં કેવડો અને બધા ફૂલ ને એવું બધું છે, પૂજાપો છે અને પાણી લઈ લીધું છે. તો આટલી બધી વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે પૂજા ચડાવવા માટે. તો હવે જો ઝીણો ઝરફરાટ વરસાદ તો ચાલુ જ રહેશે. તો ચાલુ વરસાદમાં આપણે આજે જવાનું છે અમારા ગામના શંકર મંદિરે પૂજા ચડાવવા માટે. ચાલો, તો અત્યારે જો આપણે પૂજાની બધી સામગ્રી ભેગી કરી લીધી છે અને હવે અત્યારે જવાનું છે આપણે ગામના શિવ મંદિરે પૂજા કરવા. અને મારી સાથે અત્યારે યુગભાઈ આવે છે. કયું? મારો ભાઈ. કેમ કે યુગ ફ્રી હતો તો યુગને આપણે લઈ લીધો છે સાથે હથવારામાં. દિત્યાબેન અત્યારમાં રિહાણા છે કે મારે નથી આવવું, પછી યુગને સાથે લીધો છે. તો હું ને યુગ બે જાય અત્યારે ગામના શિવ મંદિરે. ફટાફટ આપણે જઈ અને પૂજા કરી લઈ. વરસાદ રહી ગયો ત્યાં ફટાફટ આપણે મંદિરે પૂગી જઈએ. તો જો અમે અહીંયા છે ને અમારા ગામના શિવ મંદિરે પહોંચી અને મસ્ત મજાને આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. પૂજા પણ થઈ ગઈ છે આપણે. અને અહીંયા જો અમારા ગામનું તમને શિવ મંદિર બતાવી દઉં. આ છે શિવ મંદિર, પછી છે રામ મંદિર અને છેલ્લે છે કૃષ્ણ મંદિર. ત્રણેય મંદિર છે ને એક જ લાઈનની અંદર છે. અને આ રીતનું કંઈક અહીંયા અમારી જગ્યા છે. અહીંયા આહિર સમાજ આદરી. અને આ રીતને અહીંયા જો કેટલું મસ્ત ફળ્યું ને બધું છે. અને આમાં દિત્યાબેન ગયા હતા એની દાદી સાથે દશામાના દર્શન કરવા, દશામાના દોરાના દર્શન કરવા. તો ત્યાંથી અહીંયા આવી ગયા. તને તો આવવું નહોતું ને? હે દિત્યા? હા, દિત્યા તો ના પાડ. ચોકલેટ લઈ લીધી મંદિરમાં. જેને જેને ચોકલેટ દઈ હતી ને બધી ચોકલેટ દિત્યા લઈને ખાઈ ગઈ. કા હા, જો અહીંયા પાણી પીવાનું છે, જાઓ પી આવો. ચાલો, શિવ મંદિરે દર્શન કરી, પૂજા ચડાવી. અને બાજુમાં જ અમારે જો અહીંયા ગોરિયાઈમાનું મંદિર છે, અમારા માતાજીનું, સોલંકી પરિવારનું. તો આપણે પહેલાં ગોરિયાઈમાના પણ દર્શન કરતા જઈએ ને પછી ઘરે જઈએ. દ્વિતીય દર્શન કરી લો. ચાલો તો આપણે શિવ મંદિરે બધી પૂજા પણ બધું ચડાવી અને આવી ગયા છીએ ઘરે. અને ઘરે તો હજી કોઈ છે નહીં. નરેશભાઈ સુતા છે, પપ્પા વાડી હોઈ ગયા અને મમ્મી ગયા છે દશામાના દોરાનો આજે છેલ્લો દિવસ છે તો ત્યાં દર્શન કરવા માટે ગયા છે. તો એ પણ હજી આવ્યા નથી. અને ઘરનું છે ને બધું કામ હજી બાકી છે. કેમ કે સવારમાં મેં ખાલી રસોઈ જ બનાવી હતી, બાકી ઘરનું કચરા પોતાના કપડાં હજી બધું કામ બાકી છે. અત્યારે છે ને ઘડિયાળ 12 જેવો ટાઈમ થવા આવ્યો છે. તો આજે તો મારે જાગરણ હોય. જાગરણ જો કે 12 વાગ્યા સુધીનું જ હોય. આખી રાતનું પહેલાં હું 5 વર્ષ સુધી રહી હતી ત્યારે મેં આખી રાતનું કર્યું હતું. અને હવે છે ને જાગરણ હું 12 વાગ્યા સુધીનું કરું છું. એકવાર તો મેં ઉજવી નાખ્યા છે. અને હવે જ્યાં સુધી રહેવાય ને ત્યાં સુધી આપણે કેવડા ત્રીજ રહેવાનું છે. અને અત્યારે જોઈ લો રૂમની હાલત બધે જેમને તેમને બધું પડ્યું છે. કપડાનો ઢગલો પડ્યો છે. તો હવે છે ને આપણે આપણું મિશન સંભાળી લઈએ. મમ્મીને એ લોકો તો હજી દિત્યાને બે ગયા છે, એ આવે ને પહેલાં આપણે ઘરનું બધું કામ જે બાકી છે ને ફટાફટ કામ કરી લઈએ. અને પછી આજે તો વાર્તા હજી વાંચવાની બાકી છે. તો વાર્તા સાંભળવા વાળું કોઈ નથી. તો મમ્મીની આવે ને પછી આપણે વાર્તા કેવડા ત્રીજની કરીએ. ચાલો, તો જો આપણે છે ને અત્યારે કેવડા ત્રીજની વાર્તા કરવાની છે. એટલે મમ્મી ને દિત્યા બે જો આવી ગયા છે તો આપણે છે ને કેવડા ત્રીજની વાર્તા વાંચી લઈએ અને એ લોકો સાંભળશે. ભાદરવા માસની સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ કહેવાય. આ વ્રતને કેટલાક હરતાલિકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરી સંકલ્પ કરવાનો અને પછી ગણપતિજીનું અને ગૌરી પૂજન કરવાનું, રેશમી વસ્ત્રો પહેરવાના અને પછી શંકર ભગવાનના ભાવથી પૂજા કરવી, બીલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો, પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી. નકોડો ઉપવાસ ન થાય તો થોડું. ચાલો, તો જો અહીંયા આપણે છે ને મસ્ત મજાની સૂકી ભાજી વઘારી નાખી છે. અમે મરચું તળી લીધું છે. અને વાગી ગયા છે ઘડિયાળમાં અત્યારે 1. અને દિત્યાને પપ્પા બે વેફર લેવા ગયા છે. ઘરે જે આપણે વેફર બનાવી હતી એની પૂરી થઈ ગઈ. મણેકની વેફર આપણે ખાઈ ગયા. તો પાછો ટાઈમ આવશે ને વેફર ત્યારે આપણે પાછી બનાવી લઈશું, વધારે બનાવી લઈશું આ વર્ષે. કેમ કે આ વખતે સરસ વેફર બની ગઈ એટલે પૂરી થઈ ગઈ. તળીને ખાધા કર્યા. ચાલો, તો મસ્ત સૂકી ભાજી બની ગઈ છે. અને નરેશ ને દિત્યા વેફર લેવા ગયા હતા તો વેફર લઈને પણ આવી ગયા છે. ને આપણે જો ફરાળની ડીશ રેડી કરી લીધી છે. બહુ ભૂખ લાગી છે. જમવાનું તો છે નહીં પણ ફરાળ જ કરવાનો છે. એટલે કેવડો લઈને સૂંઘી
અને પછી આપણે ફરાળ કરવાનો છે. અને અમારી સાથે સાથે દિત્યાબેન પણ રહ્યા છે. શાક રોટલી બધું ખાઈને ભરપેટ ફૂલ થાળી ખાઈ અને રહેવાનું છે. એકવાર શાક રોટલી ખાઈ લીધી, અત્યારે અમારી સાથે ફરાળ કરવા બેઠી છે. અને અમારી સાથે નરેશ પણ પોતાની ડીશ રેડી કરીને બેસી ગયા છે. હું પણ થોડુંક રહ્યો છે, એટલે થોડુંક શાક અડધું રહ્યો છે, એટલે આપણે લીધી સૂકી ભાજી અને રોટલી. આપણે ફૂલ કાચરીની જેમ જ હોય. ફૂલ કાચરીમાં ફૂલ ઊંઘે ને આમાં કેવડા ત્રીજમાં કેવડો ઊંઘવાનો હોય. ચાલો તો ફટાફટ ફરાળ કરી લઈએ. ચાલો તો અત્યારે છે ને 4 જેવો ટાઈમ વાગી ગયો છે બપોર પછીનો. ને આજે તો કઈ સુવાનું હોય નહીં, આખો દિવસ જાગરણ જ હોય, જાગવાનું જ હોય. તો બપોર વચ્ચે આપણે જે વિડીયોનું થોડું ઘણું કામ હતું એડિટિંગનું, તો એ કર્યું. પછી એ કરતી હતી ને ત્યાં થોડીક વાર ઊંઘ આવવા માંડી, એટલે પછી બહાર આવી ગયા. અને બહાર આવીને હું આવીને ત્યાં પાણી પાછળ દિત્યા પણ આવી ગઈ ઉઠીને. કા દિત્યાબેન તો ઊંઘ કરી લીધી છે. અને અત્યારે અમે અહીંયા તૈયાર કરી લીધી છે ફ્રૂટ ડીશ. કા એપલ, બનાના અને જામફળ. કા અને સાથે લઈ લીધો છે કેવડો. તો દિત્યાબેનને મારે બેને ફ્રૂટનો નાસ્તો કરવાનો છે. અને અમે મેળામાં ગયા હતા ને, તો જો આ ટાઈપનું દિત્યાબેને કંઈક રમકડું લીધું હતું. આ શું છે? કયું પક્ષી છે દિત્યા? કુકડો છે કે મુરગી? તો એમાંથી વચ્ચે ડીશ જેવું છે ને, એમાં દાણા ચડે. આપણે આમ કરીએ ને એટલે એ દાણા ખાવા આવે એક પછી એક. કા દિત્યા? તો સસ્તું ને સારું રમકડું. દિત્યાબેન આ રમકડામાં માની ગયા, એટલે અમારે મેળ આવી ગયો. ખાલી 20 રૂપિયાનું આવ્યું આ રમકડું અમારે. કા હમણાં પાછો આપણા ગામમાં મેળો ભરાશે ને. હા, આમાં દિત્યાબેન ને રમકડા જ લેવા હોય, બીજી કઈ વાત જ નહીં. કા રમે નહીં એ કોઈ વસ્તુથી, રમવાનું નહીં. રમકડા લીધા કરવાના પણ રમવાનું નહીં, પછી ભરી દેવાના કોથરા. કા ચાલો તો અત્યારે થઈ ગયો છે 5 જેવો ટાઈમ, એટલે અમારે થઈ ગયો છે દિત્યાબેનનો ટ્યુશનનો ટાઈમ. કા દિત્યા? હમણાં 2-3 દિવસ દિત્યાએ ટ્યુશનમાં રજા પાડી દીધી, આંગણવાડીએ રજા પાડી દીધી 2-3 દિવસ, તહેવાર ને મેળાને હતા એટલે. તો ફાઇનલી આજે જો દિત્યાબેનને ટાઈમ થઈ ગયો એટલે હું મૂકી આવું દિત્યાબેનને. આજે છે ને વરસાદી માહોલ નથી, થોડુંક તડકા જેવું વાતાવરણ છે. અને હજી 10 મિનિટની વાર છે, એટલે અમે છે ને ચાલીને જઈએ છીએ. બાકી તો સ્કૂટી લઈને મૂકવા જાય. અત્યારે વાતાવરણ થોડુંક સારું છે, ગારો કે એવું કંઈ નથી રસ્તામાં, એટલે સારું થઈ ગયું છે. હાલવાની મજા આવે. કા દિત્યા? થોડીક વાર વોકિંગ કરતા જાય ને તો મજા આવે. તો અહીંયા છે ને અમારું વાછરા દાદાનું મંદિર છે. તો આપણે સોમવાર જે પાડીએ ને ભાદરવા મહિનામાં, તો જો કાલથી જ નવી ધજા ચડાવી દીધી છે. સોમવારે ધજા બદલે. અને અહીંયા જો ચોમાસામાં ખાડો હતો ને પાણી ભર્યું રહેતું હતું ને, તો ત્યાં પણ જો અહીંયા છે ને બધી કાંકરીને ઠલવી અને મસ્ત રસ્તો કરી દીધો છે. એટલે અહીંયા કોઈને હવે ચાલવામાં કે વાહન લઈ આવવામાં છે ને તકલીફ પડતી નહીં. હવે તકલીફ નહીં પડે. બાકી અહીંયા બહુ પાણી ભર્યું રહેતું, ખાડો એમનો પાણીનો. હવે છે ને જો મસ્ત રસ્તો થઈ ગયો છે. કા દિત્યા? અમારે ટ્યુશનમાં જવું ને એટલે અમને અહીં બહુ તકલીફ થતી હતી, એટલે રસ્તો સરસ બનાવી દીધો છે. જો અમે ટ્યુશનમાં જતા હતા ને, તો અમને મોર દેખાણો રસ્તામાં. દિત્યાના ટીચરનું જ્યાં ઘર છે ને, ત્યાં આગળ જ બેઠો છે મોર. ચાલો અત્યારે છે ને બપોર પછીના 6 વાગી ગયા છે. અને આની પહેલાં આપણે ઘણીવાર Q&A વિડીયો બનાવવાની ટ્રાય કરી, પણ એ કોઈ વાર સક્સેસ ન થયા. કેમ કે એકવાર આપણે વિડીયોનું રાખ્યું હતું, એમાં હરખા વિડીયો નહોતા મળ્યા, એટલે પછી હું કે આ ક્વોલિટીવાળું નથી બનાવવું. અને પછી આપણે થોડોક ટાઈમ નહોતો મળ્યો, એટલે પણ હવે આપણે ફાઇનલી બનાવવાનું નક્કી કરી લીધું છે. એટલે જે પણ તમારા ક્વેશ્ચન હોય અમારા વિશે, પછી એમ નહીં કે ઓલીનું ઘર ક્યાં છે ને તમારા આ શું કરે અને એ શું નોકરી કરે, અને બીજા વિશે નહીં, અમારા વિશે જે પણ તમારા સવાલ હોય, Q&A હોય, ક્વેશ્ચન હોય, તમે નીચે કોમેન્ટ કરી શકશો. આપણો પહેલો Q&A વિડીયો હશે આપણો. આની પહેલાં આપણે કોઈ કર્યા નથી. બાકી નોર્મલી માણસો 1 લાખ સબસ્ક્રાઈબરે કરી લેતા હોય છે, પણ આપણે થોડાક 7 લાખે કરશું એમ. આપણે જ્યાં વ્યુઅર્સ થઈ ગયા ને, એટલે જાજા ક્વેશ્ચન આવવા જોઈએ. તમારા મનમાં જે ક્વેશ્ચન થતો હોય ને અમારા વિશે, અમારી લાઈફ વિશે ને અમારા ઘર વિશે, એ જરૂરથી તમે પૂછી શકો છો. કેમ કે કોમેન્ટો આપણે રોજ આવે જ છે. ઘણી બધી કોમેન્ટ આવે છે, સારી કોમેન્ટ આવે છે, પણ બધી કોમેન્ટને આપણે જવાબો ન આપી શકીએ ને. આપણે સ્પેશિયલ એક Q&A વિડીયો પણ બનાવવાનું વિચાર્યું હતું, એટલે આપણે છે ને થોડાક જ ટાઈમની અંદર એક મસ્ત મજાનું Q&A વિડીયો બનાવવાનું છે. તો જલ્દી નીચે તમારી કોમેન્ટ લખી નાખો, તમારો ક્વેશ્ચન કોમેન્ટ મતલબ કે. ચાલો તો જો અહીંયા એક બાજુ ખીચડી મૂકી દીધી છે, અને બીજી બાજુ છે ને આપણે ચા મૂકી દીધો છે. કેમ કે ચાનો ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા જો શાક સુધારી નાખ્યું છે. હવે ગેસ ખાલી થાય ને એટલે પછી આપણે શાકે વઘારી નાખવાનું છે. અને આજે મારે તો કંઈ જમવાનું છે નહીં. આજે તો આખો દિવસ ઉપવાસ જ હોય. બપોરે આપણે મસ્ત ફરાળ કરી લીધો, એટલે અત્યારે આપણે કાંઈ પણ જમવાનું નથી. એટલે 3 જણાની રસોઈ ફટાફટ આપણે બનાવવાની છે. ચાલો તો અમારા દિત્યાબેન પણ જો આવી ગયા ટ્યુશનમાંથી. ભણીને થાકી ગયો લાગે. હાવ કાનો થાકી ગયો ભણીને. આવતા વે તમને ભૂખ બહુ લાગે. કા દિત્યા? શું ખાવું છે તારે? રોટલી ને શાક. હાલો આપી દો. હા કરો ને. શું કરે છે? આગળ તેડું મીકીને આગળ તેડું. આપણે છે ને ગયા વર્ષે આ ફ્રીજ લીધું તો હવે એનો બર્થડે આવવાનો છે ફ્રીજ નો. હમણાં એનું વર્ષ દિવસ થવાનું છે.
આ બધું છે ને હવે એ નીકળી ગયું પણ એ કાં કાઢો ના રેસ એ રેવા દ્યો યાર. આ થોડી ખરાબ ટેવ છે. અંદર નો રાખાય નથી ને ફરી કુલિંગ ઓછું થઈ જાય. એવું થોડું કોઈ હા જો નીકળી પણ ગયું એટલું. એ નીકળી નથી ગયું, તમે કાઢ્યું એટલે નીકળું. આમાં કાં કોઈ નથી અડતું, કાંઈ નથી થતું. આમાં બધાયમાં છે જો એવી રીતે. રેવા દે તમને અહીંયા શું નડે, બધાયમાં ઈ જો પ્લાસ્ટિક છે, કાંઈ ઉખડતુંય નથી એવું. આમાં એકમાં તો આપણે રાખ્યું છે કે અંદરની વસ્તુ દેખાય નહીં ને કોઈને એટલે નિત્યાબેનને. હા દિત્યા છે બહુ પાકી. ચાલો તો જો આપણે અહીંયા રસોઈ કરતા હતા ને તો એવું લાગે છે કે હવે ગેસનો બાટલો પૂરો થઈ ગયો. એવું રોટલો આપણો ન ચડ્યો, બગડી જશે રોટલો. એક રોટલો ચડી ગયો હોય ને કોઈ વાંધો ન આવે, પણ ફટફટ ફટફટ થવા માંડ્યો એટલે ગેસ ગયો. ખાલી રોટલા જ બાકી હતા, બાકી કમ્પ્લીટ બધી રસોઈ થઈ ગઈ છે. પણ રોટલાની હજી શરૂઆત કરી ને ત્યાં જ બાટલો વયો ગયો. હવે આપણે છે ને બાટલાને પાછું ચેન્જ કરવું પડશે. ગેસનો બાટલો છે ને હું જ્યારે ફિટ કરે ને બાટલો ત્યારે જો આવી રીતે છે ને કેલેન્ડરનું પત્તું એમાં ચોંટાડી દઉં તો એમાં આપણે તારીખ યાદ રહી કે 10/7 આપણે આ બાટલું ચેન્જ કરીને ફિટ કર્યો હતો. અત્યારે છે ને તારીખ 26/8 છે, એટલે કેટલા મહિના બાટલો આવેલો એ તમે નીચે કોમેન્ટ કરીને કહેજો મને. ચાલો તો જો આપણે છે ને નવો બાટલો પાછો ફિટ કરી દીધો છે ને પાછું કેલેન્ડરનું પત્તું છે ને આમાં ચોંટાડી દીધું છે એટલે ખબર પડે કે કેટલો ટાઈમ આપણો બાટલો ચાલે. અહીંયા આવે છે ને રોટલો પાછો કડક થઈ જાય કેમ કે ઘણી ઘડી એમને પડ્યો રહ્યો એટલે બાજરાના રોટલા ન હારા રહે.